જ્યારે ક્યારે પણ હું આજકાલ ઘણા બધા લોકોને સાંભળું કે જ્યારે વિધિ વિધાનની વાત આવે કે ભાઈ મૃત્યુ પછી કોઈ આત્મા પ્રેત યોનિને પ્રાપ્ત થઈ છે, બ્રાહ્મણે કહ્યું નારાયણ બલિ કરાવો, કે કહ્યું કે તમને તમારો આ ગ્રહ નીચો છે ને એ ગ્રહને ની વીંટી તમે પહેરો, આ કરો તે કરો. એટલે ઘણા બધા લોકો એમ પ્રશ્ન કરે કે આ બધું સાચું હોય કે ખોટું હોય, કે આ ગ્રહ નડે કે પ્રેત નડે, કે આ બધું જે છે એ સાચું કે ખોટું. હવે એક ભજન આપણે સાંભળ્યું હશે, માનો તો ગંગા માં હું, ના માનો તો બહેતા પાણી. કે માનો તો ગંગાજી મોક્ષદાત્રી છે અને ના માનો તો માત્ર વહેતું પાણી છે. ભગવાનનો પણ જ્યારે જન્મ થાય છે ત્યારે કહેવામાં આવ્યું છે કે સૂર્ય અમુક રાશિમાં છે, અમુક નક્ષત્ર છે, અમુક પરિસ્થિતિ અને અમુક યોગ આકાશમાં બનેલા છે ને તે સમયે પરમાત્માનો પ્રાદુર્ભાવ થયો છે. કોઈ પણ અવતાર લો, રામ અવતાર, કૃષ્ણ અવતાર, અભિજીત મુહૂર્તની વાત કરવામાં આવી છે. સૂર્ય કર્ક રાશિમાં છે, બતાવવામાં આવ્યું છે ને, શાસ્ત્રએ કહ્યું છે. ભગવાનને ગ્રહોની શું જરૂર છે? કઈ જરૂર ભગવાનને ગ્રહોની? પણ પરમાત્માના જન્મ વખતે પણ અહીંયા એ દર્શાવવામાં આવ્યું છે કે કયો ગ્રહ કઈ સ્થિતિમાં છે, કયું નક્ષત્ર છે અને ક્યારે પ્રભુનો અવતાર થયો છે. આપણા જે પ્રમાણેના કર્મ હોય, આ જન્મ શાના માટે છે? તો પૂર્વમાં આપણા જેટલા જન્મ થયા એ જન્મમાં જે કર્મ કર્યા એ કર્મનું ફળ ભોગવવા માટે આ જન્મ છે. અને નવા કર્મ કરવા માટે આપણે જન્મ લઈને બે હાથેથી આટલું ધન, આટલું સુખ, આટલી સુવિધા શું અત્યારે કમાયું આ જન્મની અંદર? આ ભક્તિ શું આપણને આપણા આ જન્મના કર્મના પ્રતાપે મળી રહી છે? ઘણી વખત જ્યારે તમે જુઓ કે નાના નાના બાળકો છે, નૃત્ય કલામાં જુઓ, ગાયકીમાં જુઓ, સત્સંગમાં, ભક્તિમાં જુઓ, જ્ઞાનમાં જુઓ, એવા એવા પ્રતિભાશાળી બાળકો છે કે જે બાળકોને આપણા સંપૂર્ણ શાસ્ત્ર યાદ છે. તો શું એમણે 2 વર્ષની ઉંમરે વાંચવાની શરૂઆત કરી કે જન્મતાની સાથે વાંચવાની શરૂઆત કરી? ના, પૂર્વ જન્મના કર્મ અને એ કર્મના કારણે ગીતાજીમાં પણ અર્જુને ભગવાનને પૂછ્યું કે પ્રભુ માની લો કે તમારો કોઈ ભક્ત છે, ભક્તિ કરતા કરતા બસ તમારા સમીપ આવવાનો જ છે અને એનું કર્મ બંધન પૂરું થઈ ગયું, એનું મૃત્યુ થઈ ગયું, તો શું થાય? એની શું ગતિ થાય? ત્યારે પ્રભુએ પોતે પોતાના મુખે કહ્યું છે, અર્જુન, એને હું એવી સગવડતાવાળો જન્મ આપું છું કે એને જન્મથી મારા સાનિધ્યની પ્રાપ્તિ થાય. અને એ જન્મની અંદર જો એ વાતને સમજી જાય અને મારી ભક્તિ કરે તો એનું જે કર્મ છે એ પૂર્ણ થાય અને એ ઓછા સમયમાં મારી પ્રાપ્તિ કરી શકે. અહીંયા શું કહ્યું છે? મોહ જનિત સંશય સબ હરના, બ્રાહ્મણ છે જ સંશયનો નાશ કરવા. બ્રાહ્મણ શાના માટે છે? કે આપણા મનની અંદર શાસ્ત્ર પ્રત્યે જે સંશય થાય છે એ સંશયનો નાશ કરવા માટે જ બ્રાહ્મણ છે. એ આપણને ના માત્ર કર્મકાંડ વિશે પરંતુ પરમાત્માના સ્વરૂપ વિશે, શાસ્ત્ર વિશે, વેદ વિશે, પ્રભુના અવતાર વિશે જે કોઈ પણ પ્રશ્ન થાય, સંશય થાય, એ પ્રશ્નનું નિવારણ અને એનો હલ આપે.